ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 18. કેન્ટીનમાં પણ જોરશોરથી બેંક ઓફ મેવાડની ભયાનક લૂંટની ચર્ચા ચાલતી હતી. કોઈ કહેતું કે 15 માણસો માર્યા ગયા છે, તો કોઈએ કહ્યું કે લૂંટારાઓ લૂંટના માલ ઉપરાંત બેંકમાં કામ કરતી ઓરતોને પણ બાન તરીકે ઉઠાવી ગયા છે. હરીશ અને શેખાવત આ વાતો સાંભળતા રહ્યા. બરાબર 2 વાગ્યે કેન્ટીનમાંથી બહાર નીકળીને ફરી પાછા મોટરમાં ગોઠવાયા. મોટર જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરીને હરીશ અને શેખાવત બંને ચાલતા ચાલતા જુદી જુદી અજામની સલૂનોમાં વાળ કપાવી આવ્યા અને દાઢી મુંડાવી આવ્યા. જ્યાં સુધી ઉદયપુરની ફરતી પોલીસ કોર્ડન ઉઠાવી ન લેવાય ત્યાં સુધી તેમને માટે ગાડી હંકારીને ઉદયપુરની બહાર લઈ જવાનું જોખમ ખેડવું યોગ્ય ન હતું. ફરી એકવાર તેમણે ગાડીનો ચકરાવો માર્યો અને 3:30 વાગ્યે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા. હવે તેમને કંટાળો આવતો હતો, પરંતુ ગોવિંદના કહેવા મુજબ પ્લાનિંગનો આ તબક્કો સૌથી અગત્યનો હતો. સમય પસાર કરવા સિવાય તેમનો છૂટકો ન હતો. ત્યાંથી થોડીવાર ગર્લ્સ કોલેજ, પંચવટી અને રેલવે ટ્રેનિંગ કોલેજ આગળ તેમણે આંટા માર્યા. બરાબર 4 વાગ્યે પુલન બ્રિજ આગળ ગાડી લીધી. બ્રિજ પર પોલીસ હતી એટલે તેમણે સાચવીને રોટરી ક્લબ ફિલ્ડ ક્લબ તરફને રસ્તે ગાડી અંકારી. એક બીજું ચક્કર માર્યું અને ભારતીય લોકકલા મંડળમાં વળી ગાડી ઊભી રાખી. શેખાવતને ગાડી પાસે મૂકીને હરીશે રિક્ષા કરી અને પુલન બ્રિજ પાસે બીજું ચક્કર 6 વાગે મારી આવ્યો. પોલીસ કોર્ડન સાંજે 7ની આસપાસ એકાએક ઉઠાવી લેવામાં આવી હતી. 7:15 વાગ્યે શેખાવત અને હરીશ નાથદ્વારા જવાના રસ્તે પડ્યા. તેમના મગજ પરનો તણાવ એકાએક દૂર થયો હતો. હરીશે એક્સિલેટર આપ્યું અને બંને જણ પાગલોની માફક હસવા માંડ્યા હતા. અશોક, તું એક કામ કર, પાછળ ચાલ્યો જા અને જોતો માલ કેટલો છે, હરીશે કહ્યું અને એ જાડિયો શેખાવત ચાલુ ગાડીએ માંડ માંડ સીટ કૂદીને અંદર ગયો. હરીશે ગાડી ધીરી કરી અને પાછળ જોયું. શું લાગે છે? હરીશ, આ ગણવા અશક્ય છે, અશોક બોલી ઉઠ્યો. અરે ન શું ગણાય? લિયો, 100 બંડલની થોકડી બનાવ, પછી એ બંડલની ઊંચાઈની બીજી થોકડી કરતો જા અને એક થેલો ખાલી કરી નાખ. એ આઈડિયા મને ન આવ્યો. પણ હરીશ, પણ આપણે ગણવાની શી જરૂર છે? 10 લાખથી વધુ રકમ હોય તો આપણે આપવાની નથી. હરીશ, આપણે પૈસાને શું કરવા છે? એ ચર્ચા આપણે પછી કરીશું, હરીશે કહ્યું. પણ અંદરની લાઇટ કર, અંધારામાં ખરેખર ખબર પડતી નથી, અશોકે કહ્યું અને એક થેલો ખાલી કર્યો. હરીશે અંદરની લાઇટ કરી અને અશોકે નોટોની થોકડીઓ ગણવા માંડી. 100-100ની નોટોની થોકડીઓ પસંદ કરીને તે બીજા થેલામાં નાખતો ગયો. ફેન્ટાસ્ટિક માય બોય, અશોક બોલી ઉઠ્યો. પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ રોબરી ઓફ ધ ડિકેડ. ઉદયપુરની હદમાંથી એ બંને જણ સહી સલામત બહાર નીકળી ગયા હતા. અશોક શેખાવત મોટરની પાછલી સીટમાં ગોઠવાઈ ગયો હતો અને તેણે નોટો ગણવા માંડી હતી. તેણે 100-100 રૂપિયાની થપ્પીઓ જોઈ ન હતી તેવું ન હતું, પણ તેણે ક્યારેય એકસાથે આટલા બધા નોટોના બંડલ હાથમાં લીધા ન હતા. અરે સ્પર્શ પણ કર્યો ન હતો. ધીરી એકધારી રફતારમાં હરીશ જૈન મોટર ચલાવતો હતો. તેમને દેલવાડા સુધી જ જવાનું હતું. કોઈ ખાસ ઉતાવળ ન હતી, બલકે નિરાત હતી. હજુ થોડો સમય તેમને વિતાવવો પડે તેમ હતો. દેલવાડા પેલેસ પાસે તેમને ગાડી મૂકી દેવાની હતી, પછી નાથદ્વારા ચાલ્યા જવાનું હતું. દેલવાડાથી એ ગાડી અને લૂંટના માલનો કબજો બિરેન ભટ્ટાચાર્ય કે તેના પઠ્ઠાઓ લેવાના હતા. મોટરની સીલિંગની લાઇટને અજવાળે અશોક શેખાવત નોટોના બંડલ ગણતો હતો. હરીશ, તું ગાડી થોડીવાર ઊભી રાખ, મને ગણવાનું ફાવતું નથી, અશોકે કહ્યું અને હરીશ હસ્યો. તારે ક્યાં હિસાબ આપવાનો છે? હરીશે જવાબ આપ્યો. એમ નહીં, આવી રીતે નોટો ગણવાનું કામ મેં જિંદગીમાં ક્યારેય કર્યું નથી. મને તો એમ લાગે છે કે આપણે આખા ઉદયપુરની નોટો ઉઠાવી લાવ્યા છીએ. ચાલ ચાલ હવે, નહીં તો પછી મને એક કાગળ અને પેન્સિલ આપ તો મારાથી કંઈ થઈ શકે. બાકી આ થેલાઓમાં રૂપિયાની બધી જ જાતની નોટોના બંડલો છે, એ બધું કંઈ મોઢે યાદ ન રહે, અશોકે કહ્યું. આ 100ની નોટોના બંડલો ગણવામાં 2 વખત તો ભૂલ પડી. એ જાડિયા, તું એમ કર, આપણે બિરેનને 10 લાખ રૂપિયાની નોટો પહોંચાડવાનું માથે લીધું છે, એટલે એટલા રૂપિયા એક થેલામાં ભરાઈ જાય પછી આપણે બીજો માલ નિરાતે ગણીશું, હરીશે કહ્યું. નિરાતે એટલે? અશોક બોલી ઉઠ્યો. આપણે હજુ નાથદ્વારા પહોંચવાનું છે. દેલવાડાથી નાથદ્વારા પહોંચતા કેટલા કલાક થશે તે કોણ જાણે? એ વિચાર આપણે કરવો જોઈતો હતો. દેલવાડા પાસે ગાડી મૂકી દઈએ
પછી આપણે ચાલતા નાથદ્વારા ક્યારે પહોંચીએ તે આપણે ગણવું જોઈતું હતું. અને હું 15-20 કિલોમીટર ચાલવા ટેવાયેલો આદમી નથી, અશોક બોલ્યો. ઓહ બુદ્ધિના લઠ, તારે ચાલવાનું નથી, આપણે આ ગાડી નાથદ્વારા સુધી લઈ જવાની છે. નહીં હરીશ, આપણે ગાડી મૂકી દેવાની છે દેલવાડા પેલેસ, દરબારગઢ પાસે. આઈ નો ધેટ, એમ જ કરવાનું છે. હું તને નાથદ્વારાથી થોડે દૂર ઉતારીશ, ત્યાંથી તારે મોટરસાઇકલ લઈને નીકળવાનું છે અને દેલવાડા આવવાનું છે. હું ગાડી દેલવાડા મૂકીને હાઈવે પર આવીશ અને તારે મને પિકઅપ કરી લેવાનો છે. આમાં ક્યાં પ્રશ્ન તને મૂંઝવે છે તે હું સમજી શકતો નથી, હરીશે કહ્યું. પણ ગોવિંદે તો ગાડીને, અશોક કંઈક દલીલ કરવા ગયો. તું માથાકૂટ ન કર, તું નોટો ગણ. આપણે 10 લાખ રૂપિયા બિરેનને પધરાવાના છે, તેથી વિશેષ કંઈ નહીં. તું એક કામ કર, 100 રૂપિયાની અને બીજી જે કોઈ ડિનોમિનેશનની નવી નક્કર નોટો હોય તે બિરેનને આપવાના થેલામાં નાખ. 10 લાખ રૂપિયા થઈ જાય એટલે ગણવાની જરૂર નથી, સમજો? હવે વાત ન કર અને ગણવા માંડ. અશોક શેખાવતે વળી પાછી નોટોની થપ્પીઓ ઉથલાવી. 100ની નોટોના બંડલો જુદા કર્યા, તેમાંથી નવી નોટોના બંડલો ગણી ગણીને થેલામાં નાખવા માંડ્યા. એવી જ રીતે 50, 20, 10, 5 અને રૂપિયાની નોટો તેણે જુદી કરી. પહેલાં નવી અને પછી જૂની નોટો તેણે બિરેન માટેના થેલામાં નાખવા માંડી હતી. તેમને ભય હતો કે નવી નોટોના બંડલોના નંબરો નોંધેલા હશે, પરિણામે એ બંડલો બિરેનને આપી દેવા એવી સ્ટ્રેટેજી હરીશે વિચારી હતી. જે લોકરો તેમણે તોડ્યા હતા તેમાંથી પણ તેમને નોટોના બંડલો હાથમાં આવ્યા હતા. એ લિયો, પરચુરણ બિરેનના થેલામાં નાખજે. 100 અને 50ની જૂની નોટો જ આપણે માટે જુદી રાખજે. હરીશે મોટરની ઝડપ થોડી ધીરી કરી. અશોક નોટો ગણતો ગયો અને થેલામાં નાખતો ગયો. અડધા કલાકથી થોડા વધુ સમયમાં તેણે એકલિંગજી પાસેથી ગાડી આગળ ધપાવી હતી. બીજી 8-10 મિનિટમાં તેમણે દેલવાડા વટાવ્યું અને નાથદ્વારા તરફ ગાડી અંકારી. નાથદ્વારા પહોંચતા પહેલાં અશોકે નોટોની વ્યવસ્થા કરી દીધી હતી. નાથદ્વારા ગામના વળાંકવાળા રસ્તે ગાડી લેવાને બદલે હરીશે ગાડી હાઈવે પર જ ઊભી રાખી. લિયો, તું અહીં જ ઉતરી જા. ગામમાં આ ગાડી લઈને જવાનું મને ઠીક લાગતું નથી, હરીશ બોલ્યો. તું યાર મને કેટલું ચલાવવા માગે છે? અશોક સ્થૂળકાય આદમી હતો, તેને ચાલવું ગમતું નહીં. તો તું મોટર સંભાળ અને હું જઈને મોટરસાઇકલ લઈ આવું, હરીશે કહ્યું. નહીં યાર, મને એ નહીં ફાવે, અશોકે કહ્યું. તું જ ગાડી સંભાળ, મર્દાની સાથે રહેવાની મારી જીગર નહીં ચાલે. અશોકના અવાજમાં સહેજ ધ્રુજારી આવી. તે હાઈવે પરથી ચાલતો શ્રીનાથજીને એક ગેસ્ટ હાઉસના નાનકડા કમ્પાઉન્ડમાં પડેલી મોટરસાઇકલ લઈ આવવા તૈયાર હતો, પરંતુ લૂંટના માલ સાથે રહેવાની તેનામાં હામ ન હતી. એટલે જ તેણે કહ્યું કે મર્દા સાથે રહેવાની તેની જીગર નથી. હરીશે ગાડી ધીરી પાડી અને ઊભી રાખી. અશોક નીચે ઉતર્યો. તું અહીં ઊભો રહેવાનો છું? નહીં, થોડી વાર ઊભો રહીશ, પણ ઝાઝો વખત ગાડી ઊભી નહીં રખાય. અને તું દોડતો જઈશ ઝાડિયા તોય 15-17 મિનિટ વગર ગામમાં પહોંચવાનો નથી. હું 5-7 મિનિટ અહીં ઊભો રહીશ. આઈ વોન્ટ ટેક એની રિસ્ક. મને નથી લાગતું કે પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ કરતી પોલીસને ખાસ હુકમો નહીં આપ્યા હોય. નો, આઈ વોન્ટ ટેક એની રિસ્ક, હરીશે કહ્યું. તું જેટલી બને તેટલી ઝડપે ગેસ્ટ હાઉસ પર પહોંચ. મોટર બાઇક લઈને તું પાછો આવ. હું અહીંથી આગળ 5-1 કિલોમીટર જઈને પાછો આવું છું. તેટલી વારમાં તું આવ્યો હોઈશ તો ઠીક, હું ગાડી ઊભી નહીં રાખું. ગાડી પાછી વાળીને હું દેલવાડા ચાલ્યો જઈશ. આપણે જો રસ્તામાં ન મળી શકીએ તો ગઢ પાસે મળીએ છીએ. તું ગેસ્ટ હાઉસમાં ચેકઆઉટ કરીને નીકળતો નહીં. આપણે બાકીનો માલ લઈને પાછા ગેસ્ટ હાઉસ પર જઈશું. હરીશે અશોકને સૂચનાઓ આપી. અશોકે તેની સાથે હાથ મિલાવ્યા અને તે ચાલતો નાથદ્વારા તરફ જતે રસ્તે ફંટાયો. મોટરની હેડલાઇટ્સના અજવાળે તે થોડે સુધી દેખાતો રહ્યો અને પછી ધૂંધળી રાત્રિમાં ગર્ત થઈ ગયો. મોટરમાંથી નીચે ઉતર્યા પછી અશોકના શરીરમાં એકાએક અનેરી ઠંડક પ્રસરી. પરસેવાથી હંમેશા ભીંજાતા તેના સ્થૂળ શરીર પર ઉનાળાની રાજસ્થાનની રાત્રિની ઠંડક તેને તાજગી આપતી હતી. માથા પર બોજ લઈને ચાલતા આદમીના માથા પરથી કોઈ વજન ઉતારી લે અને જે હળવાશ તે અનુભવે તેવી હળવાશ તે અનુભવતો હતો. લૂંટનો તણાવ, લોહિયાળ હાથનો આઘાત અને પકડાઈ જવાની અજ્ઞાત બીક એકાએક ચાલી ગઈ તેમ તે મુક્તિ અનુભવતો રહ્યો. વિસલ વગાડતો તે નાથદ્વારા તરફ ચાલતો હતો અને કોઈ અસ્ફુટ આનંદ અનુભવતો હતો. ચાલતા ચાલતા જ તેણે ગણેલી નોટોનો સરવાળો કરવા માંડ્યો. કેશ કાઉન્ટર પરની નોટો
બેંકની તિજોરીમાંથી ઉલેચેલી નોટો, લોકરોમાંથી મળેલી નોટો, એ બધું ગણતા તેમણે મબલક રૂપિયા મેળવ્યા હતા. પોતાની પાસે પેન ન હતી તેનો તે રંજ અનુભવતો હતો, કારણ નોટોના બંડલોની ગણતરી તે મોઢે કરી શકતો ન હતો. ગમે તેમ પણ તેણે બિરેન ભટ્ટાચાર્યને આપવાના થેલામાં 10 લાખ રૂપિયાની નોટો નાખી હતી. તેને અંદરથી હરીશની વાત ગમતી ન હતી. તેનો વિચાર તો મોટરમાં લૂંટનો બધો જ માલ નાખી દઈને ચાલતા થવાનો હતો. ગોવિંદની પણ એ જ ઈચ્છા હતી. અલબત્ત હરીશે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે બેંકમાંથી 10 લાખ કરતાં વધુ રૂપિયા મળે તો શું કરવું જોઈએ, પણ ગોવિંદે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો. ગોવિંદે જો સ્પષ્ટતા કરી હોત તો સારું થાત. તો અત્યારે તે એકલો ચાલતો હતો, તેને બદલે હરીશ તેની સાથે જોડાયો હોત. મનમાં તે આવી જ ગડભાંજ કરતો નાથદ્વારા ગામની બહાર આવેલા PWDના વિશ્રાંતિ ઘર નજીક આવી પહોંચ્યો અને એકાએક તેણે ત્યાં ઊભેલી ગાડીઓ જોઈ. તેના હૃદયના ધબકારામાં તેજી આવી. તેના પગલાં ધીરા થયા. થોડી વાર માટે તે ખચકાયો. તેને પાછા ફરવાનું મન થઈ આવ્યું. માનવીનું મન અને તેના પગ બંને જાણે જુદા હોય અને તે બંને વચ્ચે પણ સંઘર્ષ થઈ શકે છે તેવો અનુભવ તેને પ્રથમવાર થયો. તેણે સંવેગો પર, ભયની લાગણી પર કાબૂ મેળવવા અથાગ પરિશ્રમ કર્યો. ઊંડો શ્વાસ લીધો. પોલીસની જીપની બાજુમાં હાઈવે પેટ્રોલના બોર્ડ અને લાલ ફરતી સાઇન લાઇટવાળી એમ્બેસેડર ઊભી હતી. પોલીસ જીપની પાછળના ભાગમાં વાયરલેસ સેટ પર વાત કરતો એક કોન્સ્ટેબલ અને બીજો સિવિલિયન ડ્રેસ પહેરેલો આદમી બેઠો હતો. 2-3 પોલીસ, એક સબ ઇન્સ્પેક્ટર જીપની નજીક ઊભા હતા. 2 આદમીઓ એમ્બેસેડરના બારણે હટેલીને ઊભા હતા અને થોડાક કોન્સ્ટેબલ PWDના મકાનના ઝાંપે ઊભા હતા. એ લોકો ચા પીતા હતા. અશોક પોતાના બંને હાથની મુઠ્ઠીઓ વાળી અને ધીરે ડગલે ત્યાંથી પસાર થયો. એ મિસ્ટર, તે ત્યાંથી પસાર થયો પછી કોઈકે તેની પીઠ પાછળથી બૂમ પાડી. તે ઊભો રહ્યો. મને કહ્યું? તે અંધારામાં ઊભો રહ્યો. યસ, તને, પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેને કહ્યું. પોલીસ કોઈ શિષ્ટાચાર કે મધુર લાગે તેવી વાણી બોલવા બંધાયેલા નથી હોતા. યસ, અશોકે જવાબ આપ્યો. ક્યાં જાય છે? શ્રીજી ગેસ્ટ હાઉસ, અશોકે જવાબ આપ્યો. આમ ક્યાં ગયો હતો? પેલાએ પૂછ્યું. ચોકડી પર, પગ છૂટો કરવા. કેમ, શું હતું? અશોકે જવાબ વાળ્યો. કંઈ નહીં, જાઓ, ઇન્સ્પેક્ટરે કહ્યું અને અશોકે ચાલવા માંડ્યું. પોલીસ નાથદ્વારામાં તલાશ કરી રહી હતી તે તેને ખ્યાલમાં આવ્યું, પણ જ્યાં સુધી પોલીસ તેને કોઈ ચોક્કસ પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી તે કંઈ બોલવા માગતો ન હતો. તે ઘડીક ઊભો રહ્યો જેથી પોલીસ જોઈ શકે કે તે આશ્ચર્ય પામ્યો હતો. તેમજ પોલીસે તેને જે રીતે પૂછ્યું તેનો આઘાત પણ લાગ્યો હતો. યસ સર, તેણે જીપમાં બેઠેલા વાયરલેસ પર વાત કરતા કોન્સ્ટેબલનો અવાજ સાંભળ્યો. નહીં સર, હાઈવે પર નંબર 8 છે. અમે નાથદ્વારાના બધા વ્હીકલ્સ ચેક કર્યા છે. ઓવર. યસ સર, હું સાહેબને બોલાવું છું, કોન્સ્ટેબલે કહ્યું. તેટલી વારમાં પેલો સબ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચ્યો અને તેણે રિસીવર હાથમાં લીધું. અશોક શેખાવત ધીરેથી ચાલતો હતો. નાથદ્વારામાં હંમેશની જેમ જ ભીડ હતી. તેને કશું અજુગતું દેખાયું નહીં. તે ગેસ્ટ હાઉસ પર પહોંચ્યો. તેમણે રાખેલી રૂમની ચાવી લઈને તે રૂમમાં ગયો. તેણે નોકર પાસે સિગરેટનું પાકીટ મંગાવ્યું. સિગરેટ પીધી અને પૂરી થયા પછી તે ફરી નીચે આવ્યો. તેના મગજમાં હવે દ્વિધા થતી હતી. તેણે મોટરસાઇકલ લઈને તાત્કાલિક નીકળવું જોઈએ કે પેલી પોલીસ ગાડીઓ રવાના ન થાય ત્યાં સુધી રોકાવું જોઈએ. તેણે બીજી સિગરેટ સળગાવી. ઘડિયાળ જોઈ. હરીશ 5-7 કિલોમીટર જઈને પાછો આવવાનો હતો. એ પાછો આવે તે જ વખતે જો આ પોલીસવાળા તેની ગાડીની ઝડપી લેશે તો તેમનો ખેલ ખતમ થઈ જશે. સિગરેટ પૂરી થતાં સુધી તે કાઉન્ટર પાસે રોકાયો. તેણે રૂમની ચાવી કાઉન્ટર પર આપી. ક્યાં ચાલ્યા સાહેબ? કાઉન્ટર પરના આદમીએ પૂછ્યું. કંઈ નહીં, આમ તેમ રખડીશું. અહીં ટાઈમ કેમ પસાર કરવો તે એક સવાલ છે. વાત સાચી છે, પેલાએ જવાબ આપ્યો. જૈન સાહેબ ક્યાં ગયા છે? ઓહ, જૈનને? અરે ભાઈ, બીજે ક્યાં? બજારમાં. એના ભાઈબંધો મળી ગયા છે. ક્યાંક પત્તા રમવા બેસી પડ્યો હશે. આપણને એવો શોખ નહીં. આપણે તો ઘૂમવાના શોખીન, અશોક બોલ્યો. વેલ, મને લાગે છે ત્યાં ચોકડી સુધી હું ફરી આવું. દરમિયાનમાં જો જૈન આવી જાય તો કહેજો કે હું મોટરસાઇકલ લઈ ગયો છું. જો કે આવો મુશ્કેલ છે. સાહેબ, જમવાનું શું કરવાનું છે? એમ કરજો ને, 2 થાળી ઢાંકી રાખજો. રાત્રે ઈચ્છા થશે તો ખાઈશું.
બાકી આખો દિવસ અહીં તો પ્રસાદ ખાવામાં જાય છે, કહીને તે બહાર નીકળ્યો. મોટરસાઇકલ સ્ટાર્ટ કરીને તે રસ્તા પર આવ્યો અને પાર્ક કરી. ત્યાંથી તેને વળાંક પાસે ઊભેલી પોલીસ ગાડીઓ દેખાતી હતી. ત્યાં ઊભેલા રેકડીવાળાને તેણે ચા બનાવવાનો ઓર્ડર આપ્યો અને તેણે ખાસ્તા કચોરીની એક પ્લેટ બનાવરાવી. બરાબર 20 મિનિટ બાદ પોલીસની ગાડીઓ ત્યાંથી હટી. વાયરલેસવાળી જીપ ગામમાં આવી અને હાઈવે પોલીસ પેટ્રોલની એમ્બેસેડર ગામ બહાર ચાલી. અશોકે મોટરસાઇકલ સ્ટાર્ટ કરી. તેને હરીશની ચિંતા થતી હતી.